આજે આપણે આવ્યા છીએ અમદાવાદથી 65 કિલોમીટર દૂર મીનાવાડા ગામે, જ્યાં મા દશામાનું ભવ્ય મંદિર છે. અને અત્યારે દશામાના મંદિરમાં દશામાનો મેળો ચાલી રહ્યો છે. તો આવો જઈએ, દર્શન કરીએ અને મેળાની મજા માણીએ તથા આ મંદિરનો ઇતિહાસ શું છે તેની પણ જાણકારી લઈએ. અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. મીનાવાડા ગામનો 700 વર્ષ જૂનો ભક્તિભાવભર્યો ઇતિહાસ રહ્યો છે. વર્ષો પહેલાં અહીં મીનળ શહેર હતું અને અહીંથી વાણિજ્ય વ્યવહાર થતો હતો. પરંતુ એક સમયે પૂર આવતા આ શહેર પાણીમાં તણાઈ ગયું અને ત્યારબાદ બચેલા થોડા ઘણા હિસ્સાનું નામ મીનાવાડા પડ્યું અને લોકો અહીંયા રહેવા લાગ્યા. 700 વર્ષ પહેલાં આ નદીના કાંઠે મીનળ દેવી એટલે મા દશામાના પાળિયા સ્વરૂપે બિરાજમાન થયા હતા અને આ પાળિયાને સહેજ પણ અડવાની કે ખસેડવાની ના પાડવામાં આવી હતી, જેની નોંધ આજે પણ બારોટોના ચોપડે નોંધાયેલી છે. સમય જતાં માતાજીએ પોતાના ભક્તની ભેંસો ફસાઈ જતા સાક્ષાત હાજર થઈ ભક્તને પરચો આપેલ હતો. પરચાની કથા મુજબ વર્ષ 1995માં ગામની એક દીકરી જે દશામાની ભક્ત હતી અને શ્રાવણ માસમાં દશામાનું વ્રત કરી રોજ ઘરે આરતી કરતી હતી, ત્યારે એક દિવસ બાજુમાં આવેલી મહોર નદીના ખેતરોમાં ભેંસો ચરાવી સાંજે પરત ફરી રહી હતી. ત્યારે તેની ભેંસો વહેરામાં ફસાઈ ગઈ હતી. પણ ત્યારે દશામાની આરતીનો સમય થઈ જતાં તે દીકરીએ માતાજીને ભેંસો બહાર કાઢવા તેમજ આરતી સમયસર કરી શકે તે માટે આજીજી કરી હતી. આ પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને સાક્ષાત પ્રગટ થઈ પાણીવાળા કાદવમાં ફસાયેલ ભેંસો બહાર કાઢી હતી. એટલે આ મંદિરમાં ભેંસોને નિરણ નાખવાની પ્રથા છે. આ વાતની ગામમાં બધાને ખબર પડતા જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, જ્યાં આજે પણ તે દીકરી માતા દશામાની સેવા પૂજા કરે છે અને ભક્તોને તે દીકરી દર્શન પણ આપે છે. આ મંદિરમાં સગવડતાની વાત કરીએ તો મંદિર તરફથી પ્રસાદનું વિતરણ થાય છે તથા ભોજનશાળા પણ ચાલે છે. આ વિડીયોની આપણી બીજી જગ્યા છે ખેડા જિલ્લાના મહેમદાબાદના નૈનપુર ચોકડીથી માત્ર 2 કિલોમીટર અને અમદાવાદથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલું ભૂમાપુરા હનુમાનજી મંદિર. તો આવો દર્શન કરીએ ભૂમાપુરા હનુમાનજી મંદિરના અને જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. એવું કહેવાય છે કે અહીંયા હનુમાનજીની મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી, એવું ઇતિહાસ કહે છે. આ મંદિરે આવેલા પીપળાના ઝાડ નીચે રહેતા જયશંકસિંહ બાપુને હનુમાન દાદાએ સ્વપ્નમાં આવ્યા હતા અને અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરની સ્થાપના બાદ જયશંકસિંહ બાપુએ અંદાજે 50 વર્ષ સુધી સેવા આપી હતી. આ મંદિરમાં
તેમની ગાદીની સ્થાપના પણ કરેલી છે. ભૂમાપુરા હનુમાનજીના મંદિરે દર શનિવારે અને મંગળવારે ભક્તોની ભારે ભીડ હોય છે. અહીંયા હનુમાન જયંતિ અને કાળી ચૌદશના દિવસે મોટો મેળો હોય છે. આ મંદિરમાં હનુમાન દાદાના દર્શન કરવાથી માનવ જીવનના તમામ દુઃખ દૂર થાય છે. મંદિર પરિસરની અંદર શનિ મહારાજ, રામજી મંદિર અને રામદેવ પીરના મંદિર પણ આવેલા છે. આ સિવાય બીજા વિવિધ ભગવાનોના મંદિરો પણ છે. મંદિર દર શનિવારે સવારે 4 વાગે ખુલી જાય છે અને રાત્રે 2 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. દર્શન માટે ખાસ શનિવાર, મંગળવાર, કાળી ચૌદશ અને હનુમાન જયંતિનું વિશેષ મહત્વ છે. અહીંયા તહેવાર શનિવાર કે મંગળવારના દિવસે આવો તો ગાડી પાર્કિંગ માટે થોડીક મુશ્કેલી થઈ શકે છે. અને આ સાથે અહીંયા આપણી યાત્રાને વિરામ આપીશું. ફરી મળીશું એક નવી જગ્યાએ નવી કહાની સાથે. અહીંયા સુધી વિડીયો જોવા બદલ આભાર.